નો ટૂંકો પરિચય. સ્વર્ગસ્થ ડોક્ટર દેવીબેન અને સ્વર્ગસ્થ ડોક્ટર મનુભાઈ ભટ્ટી, માનવતાના જળહળતા આ બંને દેવડા. કદાચ એમનો પરિચય આપણા જીવનને પણ પવિત્ર બનાવી દેશે. સત્કાર્યો માટે જ જાણે જન્મ લીધો હોય તેમ આ દંપતીએ ટાણા ગામ સિહોરની સરકારી દવાખાનામાં 45 વર્ષ સુધી અનેક ગરીબ દર્દીઓની સેવા કરી. એ જમાનાનો માણસ ખિસ્સે ખાલી પણ હૃદયથી ભરેલો હોય. આવા સમયે કંઈ કેટલાય દર્દીઓની મફત સેવા કરી. એટલું જ નહીં, તેના ખાલી ખિસ્સામાં આવવા જવાનું ભાડું મૂકનાર દેવદૂત સમાન આ દંપતીની માનવતાની મહેક હજી પણ ટાણા અને એના આજુબાજુના ગામમાં પ્રસરેલી છે. ફરી એકવાર જોરદાર તાળીઓથી આ દંપતીના સત્કાર્યોને આપણે વધાવીએ છીએ. તેમના જીવનમાં સેવા અને દાનનો સુભગ સમન્વય જોવા મળે છે. વાળંદ સમાજ માટે પણ તેમનું મોટું યોગદાન રહેલું છે. સ્વર્ગસ્થ ડોક્ટર દેવીબેને કન્યા કેળવણીના ભાગરૂપે કન્યા છાત્રાલય બનાવવા ભૂમિદાન આપેલ છે. સમાજના સહયોગથી વાળંદ કન્યા છાત્રાલય 2014માં કાર્યરત થયું. સંસ્થામાં કુલ 24 દીકરીઓનો સમાવેશ થઈ શકે છે. સાથે કિચન, પ્રાર્થના હોલ, લાઇબ્રેરી તેમજ મુલાકાત ખંડ પણ છે. સંસ્થાના પ્રમુખ શ્રીમતી જયશ્રીબેન રામાણી છે અને મંત્રી તરીકે શ્રી ચંદુભાઈ ભટ્ટી માનદ સેવા આપે છે. આજે જ વાળંદ કન્યા છાત્રાલયનું લોકાર્પણ થયું છે. તેમના સુપુત્ર શ્રી હરેશભાઈ મનુભાઈ ભટ્ટી કે જેઓ સુરતમાં સ્થિત છે, તેઓએ પોતાની માતૃશ્રીની સ્મૃતિમાં આ દેવીબેન મનુભાઈ ભટ્ટી ઈ લાઇબ્રેરી બનાવી છે. આ સંસ્થાને શિખરે પહોંચાડનાર માનદ મંત્રી શ્રી ચંદુભાઈ સફળ સંચાલન અને વહીવટ કરતા છે. તો મિત્રો, આવો આપણે દ્રષ્ટિને પાવન કરીએ. કન્યા છાત્રાલય સાથે ઈ લાઇબ્રેરીને પણ નિહાળીએ. વંદના કાર્યક્રમ આપણી સૌની વચ્ચે આજે ઉજવી રહ્યા છે, તો જોરદાર તાળીઓથી આ સુપુત્ર. એરલાઇન્સ નાનપણથી જ કેપ્ટન કૃપાલીનું સ્વપ્ન હતું કે પાયલોટ બનવું. બચપણથી જ આકાશમાં ઉડાન કરતા પ્લેન જોયા કરતી અને કહેતી કે મમ્મી, પપ્પા, એક દિવસ હું પણ વિશાળ ગગનમાં ઉડાન ભરીશ. તમને સૌને પણ દુનિયાની શેર કરાવીશ. નાનપણથી જ સાહસિકતા જેનો સ્વભાવ હતો તેવી કેપ્ટન કૃપાલી એણે પોતાના સ્વપ્નને સાકાર કરી બતાવ્યું. હું વિનંતી કરીશ કિરીટભાઈ રાઠોડ અને જયશ્રીબેન રાઠોડ કૃપાલીબેનના મમ્મી પપ્પાનું સ્વાગત કરશો એવોર્ડ દ્વારા. દોસ્તો, ભાવનગર જિલ્લાની સૌપ્રથમ સૌથી નાની ઉંમરની લેડી કેપ્ટન કૃપાલી, એમનું વીરાંગનાનું સન્માન કરતા આપણે સૌ ગૌરવ અનુભવીએ છીએ.
દોસ્તો, આ ઝળહળતી એવી વ્યક્તિઓ છે કે જેણે જીવનના અવળા પાસાઓને પણ સવળા પાડેલા છે. જીવનના સંઘર્ષોથી તે ક્યારે मुझे मैं नाई समाज की नारी हूँ, मैं सौम्य रूप हूँ दुर्गा का, मैं सौम्य रूप हूँ दुर्गा का, मैं रणचंडी का अवतार हूँ, मैं रणचंडी का अवतार हूँ, ना अबला हूँ ना बेचारी हूँ, तू देख मैं नाई समाज की बेटी हूँ, मैं शिव की शक्ति हूँ, मैं शिव की शक्ति हूँ, मैं देवों की भक्ति हूँ, मैं ज्वलंत रूप में नारी हूँ, मैं ज्वलंत रूप में नारी हूँ, ना अबला हूँ ना बेचारी हूँ, तो देख मुझे मैं नाई समाज की बेटी हूँ. દરેક ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. શુભ તક લઈને ધોરણ 8, 9, 10 નો અભ્યાસનો ખર્ચ ભોગવ્યો. આ દીકરી 10મા ધોરણમાં સમગ્ર મહુવામાં પહેલા નંબરે ઉત્તીર્ણ થઈ. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. એની સિદ્ધિઓનું સાહસ તો ઘણું મોટું છે. જો વાત કરવા જઈએ તો આખું સમયનું એક પાનું આપણે આપવું પડે. તાળીઓના ગળગાટથી વધાવતા વર્ષાબેન ભટ્ટી અને હરેશભાઈ ભટ્ટીને હું વિનંતી કરીશ કે સેજલબેનનું સન્માન કરે. આ દીકરીએ અથાગ મહેનતથી MBBS પૂર્ણ કરેલું છે. સમગ્ર ભાવનગર યુનિવર્સિટીમાં પ્રથમ અંક સાથે તેઓ ઉત્તીર્ણ થયા છે. વડીલોને હું પ્રણામ કરું છું, વંદન કરું છું. આ કાર્યક્રમમાં સ્ટેજ ઉપરથી જે વીરાંગનાઓ અને દીકરીઓને જે સન્માન અને પુરસ્કાર આપવામાં આવ્યા છે તમામને હું હૃદયપૂર્વક એમને ધન્યવાદ આપું છું. અને આ કાર્યક્રમમાં જેમણે પોતાના સુરીલા સુર અને આહલાદક સંગીત દ્વારા તમામ મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા છે એવા આપણા શિહોર કે સિતારે ગ્રુપ, SKS ગ્રુપ, એમનું અભિવાદન કરવા માટે હું દરેક કલાકારને સ્ટેજ પર આમંત્રિત કરું છું. તો જોરદાર આપની તાલીઓ સાથે આપણે સ્ટેજ પર આમંત્રિત કરીશું શ્રી કૃષ્ણકાંતભાઈ, જેમને કે નામથી ઓળખાય છે અને એમનું આ સમગ્ર કાર્યક્રમમાં ખૂબ જ સરસ એન્કરિંગ પણ રહ્યું છે. હું સ્ટેજ પર આમંત્રિત કરવા માંગુ છું શ્રી હિતેશભાઈ ત્રિવેદી. એમના માટે પણ એક જોરદાર તાલીઓથી એમને અભિવાદન કરીએ. ત્યારબાદ શ્રી JP રાવળ, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. શ્રીમતી વંદનાબેન રાવળ, સત્યમ શિવમ સુંદરમ, ખૂબ જ મધુર સુરમાં એમણે ગીત ગાયું હતું, તો એમને પણ આપણે તાળીઓથી વધાવી લઈશું. ત્યારબાદ ડોક્ટર પ્રતિભાબેન ભટ્ટી, એમને પણ હું સ્ટેજ પર આમંત્રિત કરું છું. અને યોગેશભાઈ મલુકા, હું આ દરેક કલાકારોને અભિવાદન કરવા માટે હું સ્ટેજ પર આમંત્રિત કરવા માંગુ છું શ્રીમતી વર્ષાબેન ભટ્ટી અને શ્રી હરેશભાઈ મનુભાઈ ભટ્ટી. એક વખત આપણે તાલીઓથી આ દરેક કલાકારોને આપણે અભિવાદન કરીએ, જેમને મોમેન્ટો આપીને તેમનું મિત્રો આજે આપણને કિશોર કુમાર, લતા મંગેશકર, દરેક કલાકારોની એક આપણને યાદ અપાવી દીધી. તો આપણે શિહોર કે સિતારે એમને ફરીથી એક વખત જોરદાર તાલીઓથી આપણે વધાવી લઈશું. શિક્ષણમાં
એટલો બધો રસ કે આજુબાજુ શું થાય છે એ આ દીકરીને ખબર પણ ના હોય. એમનો એક કિસ્સો મને યાદ છે કે એ લગભગ 6થા કે 7મા ધોરણમાં હતી ને 50 માર્ક્સની એક્ઝામની અંદર 49.5 ફક્ત અડધો માર્ક્સ ઓછો આવ્યો અને દીકરી પેપર ખોલાવે છે અને એના ટીચરને પૂછે છે કે મારી ક્યાં આમાં ભૂલ છે. પોતાની બુક સાથે એક એક આન્સરનો ચેક કરે છે અને 50માંથી 50 માર્ક્સ લઈને ઘરે દોડતી આવતી હોય એ આ દીકરી કે ખરેખર આવી દીકરીઓને જોઈને ખૂબ જ ગર્વ અનુભવું છું. આ દીકરીએ MBBS કરી, માસ્ટર ડિગ્રી લીધી આગળ અને MD બની અને અત્યારે રાજકોટની અંદર પોતાની ગવર્મેન્ટ જોબ કરી રહી છે. આ દીકરીની જો વાત કરું, કોરોનાની વિકટ પરિસ્થિતિ હતી, જ્યારે સગાઓ પણ પાસે ન હતા, ત્યારે આ દીકરીએ આપણા જ સમાજના લગભગ 8-10 એવા પરિવાર હતા, એમના આના ભરોસે મૂકીને નીકળી જાય અને આ દીકરી પોતાના મોબાઈલથી એના પરિવારને એની સાથે વાત કરાવે, એના પરિવાર જેવી આ દીકરી લાગણી આપે. કોરોનાની વિકટ પરિસ્થિતિમાં કીટ પહેરીને જે આ દીકરીએ કામ કર્યું છે એને એક સરસ મજાના સર્ટિફિકેટ પણ એની ત્યાંથી મળ્યું છે. આવી દીકરીને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપણા સમાજની અંદર આ સેજલ છે, ખ્યાતિ છે, આ જે બધા આગળ ડિગ્રીઓ લઈ રહ્યા છે, આવી દીકરીઓથી આ સમાજ ગૌરવ અનુભવે છે. હું વિનંતી કરીશ કિરીટભાઈ રાઠોડ અને જયશ્રીબેન રાઠોડને કે આને ગૌરવ પુરસ્કાર આપી એનું સન્માન કરે. શિક્ષણમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ તમે જીવો ત્યાં સુધી મળે છે. આજની દીકરીઓને મારે કહેવું છે કે શિક્ષણ લેવું તો પૂરેપૂરું લેવું. એક કહેવત છે ને કે રોટી કપડા ઓર મકાન, પણ આજે સૌથી પહેલું છે શિક્ષણ. જો શિક્ષણ લીધું હશે તો રોટી પણ આવશે, કપડા પણ આવશે ને મકાન પણ આવશે. એટલે આજ સિહોર કે સિતારે કાર્યક્રમ ચાલતો હોય ને વચ્ચે મને મૂક્યું એટલે બે સુરો બની જાય. પણ પહેલા તો ટાણા પરિવાર, મનુદાદા અને દેવીબેન એમની 17મી પૂર્ણતિથિ નિમિત્તે આજનો કાર્યક્રમ છે, તો એમના ચરણોમાં વંદન. અને મને કહેવાનું મન થાય કે કદમ એસા ચલો કે નિશાન બન જાયે, काम ऐसा करो कि पहचान बन जाए. यहाँ जिंदगी तो सभी जी लेते हैं, मगर जिंदगी ऐसे जीवो कि पहचान बन जाए. कदाच टाणा परिवार અને ભટ્ટી ફેમિલી માટે કદાચ કેવું હોય તો આ એક પંક્તિ છે એ કદાચ એ બધું જ કહી જાય છે. એટલે સંગીતના કાર્યક્રમમાં વચ્ચે બહુ વધુ વાતો નથી કરવી, પરંતુ એ લાઇબ્રેરી જે શરૂ કરી છે તેના માટે હરેશભાઈ અને તમામ પરિવારને ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને કન્યા છાત્રાલય છે એ વચ્ચે થોડું ડગમગ થયું હતું, પરંતુ અમારા રાજુભાઈ ને સતીશભાઈ ને અમારી જે સમૂહ લગ્ન સમિતિ છે એમણે એમનું બાવડું પકડ્યું અને સમૂહ લગ્ન છે કન્યા છાત્રાલયના લાભાર્થે કર્યા. અને આજે કન્યા છાત્રાલય છે એ સમગ્ર ગુજરાતની અંદર એકમાત્ર કન્યા છાત્રાલય, અને એમાંય તે અત્યારે ઓલું સોનામાં સુગંધ ભરી હોય એ રીતે હરેશભાઈ ને એ લોકો જે રસ લઈને કામ કરી રહ્યા છે. અને એમાંય તે ચંદુ કાકા જેવા આપણને એડમિનિસ્ટ્રેટર મળ્યા કે જે ખૂબ સરસ રીતે એમનું સંચાલન કરે છે. અને કદાચ આજના દિવસે આપણે દેવીબેન ભટ્ટીને તો યાદ કરીએ, પરંતુ એના સાથે દેવીબેન હિરાણીને અને ચીમન કાકા અહીં આપણી વચ્ચે 90 વર્ષ એમના અત્યારે 90મું વર્ષ એમણે ઉજવણી કરી. પરંતુ મને યાદ છે કે કન્યા છાત્રાલયનો પ્લોટ હતો અને પછી ત્યાં બાંધકામ કરવા માટે
એમણે ઘણો બધો ફાળો ને બધું એકઠું કર્યું. એટલે ચીમન કાકાને પણ આપણે આજના દિવસે અભિનંદન આપવા જોઈએ. અને દેવીબેન હિરાણી અને એમનો પરિવાર પણ અહીંયા સંજયભાઈની, અને સંજયભાઈ જેનું પ્લાનિંગ કર્યું છે ઓછી જગ્યાની અંદર સરસ, એટલે સંજયભાઈને તે અભિનંદન. અને આ કન્યા છાત્રાલય છે સમગ્ર વાળંદ સમાજ માટે એક ઉદાહરણરૂપ અને પ્રેરક છે. અને હવે પછીના જે સમૂહ લગ્ન જે આ વર્ષે થવાના છે એ શિક્ષણ માટે આપણે સમૂહ લગ્ન કરવા જઈએ છીએ. એટલે સમૂહ લગ્ન કમિટીને અભિનંદન. અને હરેશભાઈને એમણે આજે સરસ કાર્યક્રમ કર્યો એના માટે ખૂબ ખૂબ અભિનંદન. અને વાળંદ કન્યા છાત્રાલય છે એનું નામ સમગ્ર ગુજરાતની અંદર ગુંજતું રહે. અને એમાં જે દીકરીઓ ભણે છે યુપીએસસી સુધીની તો વાત અહીંયા આવી જ, એટલે દર વર્ષે આવી દીકરીઓ છે એ ખૂબ આપણા સમાજની અંદર પોતાનું શિક્ષણ થકી પોતાનું યોગદાન આપે. અને ટાણા પરિવાર, ભટ્ટી પરિવાર, તમામ ભાઈઓનો અહીંયા જે પ્રેમ છે એ પ્રેમ કાયમી અદ્ભુત રહે. અને આ જ રીતે એમનું કન્યા છાત્રાલય ઉપર એમના 4 હાથ જે શરૂઆતથી છે પાયાથી, અને હજુ પણ આગળ પણ એમના 4 હાથ આ જ રીતે રહે. અને સમગ્ર સમાજની દીકરીઓ ખૂબ આગળ વધીને ખૂબ પોતાનું કેરિયર બનાવે એવી શુભેચ્છા. આજના કાર્યક્રમ માટે પણ શુભેચ્છા. મને વચ્ચે લેવો પડ્યો કારણ કે મારે કાલે સવારના એક કાર્યક્રમમાં વહેલા જવાનું છે, એટલા માટે હરેશભાઈને મેં કીધું કે મને જવું છે. તો બધાને ખૂબ ખૂબ અભિનંદન. અને સમગ્ર વાળંદ કન્યા છાત્રાલયનો ખૂબ વિકાસ થાય એવું ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. અને મનુદાદા અને દેવીબેનના ચરણોમાં વંદન કરી મારી વાત પૂર્ણ કરું છું. થેન્ક યુ. કે એમના જેઠ પણ થોડા વર્ષો પહેલા જ સ્વર્ગવાસ થયેલા. એમને પણ 2 દીકરીઓ. ફેમિલીમાં કમાવાવાળું કોઈ નહીં. એમના જેઠાણીએ બીજે મેરેજ કર્યા, એક દીકરીને સાથે લઈ ગયા. એમની એક દીકરી કૈલાસબેન મોટી કરે. કુલ 6 વ્યક્તિઓનો ભાર એકલા કૈલાસબેન પર. આજે પણ હિંમત રાખી સંઘર્ષ કરી કોઈની પાસે હાથ લાંબો કરવાને બદલે જાતે ટિફિન બનાવી જીવન ગુજારે છે. તાળીઓના ગડગડાટથી એમના જીવનના સંઘર્ષને આપણે વધારી દઈએ. હું વિનંતી કરીશ વર્ષાબેન ભટ્ટી અને હરેશભાઈ ભટ્ટીને કે કૈલાસબેનને વિરાંગના એવોર્ડ આપી એમને પુરસ્કૃત કરે. આપણી તાળીઓનો ગડગડાટ કદાચ આ સંઘર્ષને વધુને વધુ અભિવાદિત કરી શકે. મૃત્યુ થાય ને ત્યારે આપણે સ્મશાનમાં જઈએ છીએ, પરંતુ અત્યાર સુધી મેં એવું ક્યાંય સાંભળ્યું નથી કે બહેનો સ્મશાનમાં જઈને કાર્ય કરતી હોય. આ લતાબેન છેલ્લા 16 વર્ષથી સ્મશાન ભૂમિમાં ડેડ બોડી હોય એને અગ્નિ દાહ આપી અને મહાદેવ મહાદેવ કરીને અનંત સેવા બજાવી રહ્યા છે. ખરેખર એમને પોતાનું જીવન આ સ્મશાનની અંદર પોતાના જિંદગીના જેને 16 વર્ષ અંદર પસાર કર્યા, અનેક સંઘર્ષો સાથે એને પોતાના બાળકોને મોટા કર્યા. ખરેખર ખરા અર્થમાં એક શક્તિશાળી સ્ત્રી તરીકે આપણા સમાજના એ છે. અને એમને આજે એવોર્ડ આપવા માટે હું વિનંતી કરીશ કિરીટભાઈ ભટ્ટી અને મનોરમાબેન ભટ્ટીને વિનંતી કરીશ કે આવા આપણા વિરાંગના એવા લતાબેન રસિકભાઈ ચૌહાણને પુરસ્કાર આપી અને એમનું સન્માન કરીએ. તાળીઓના ગડગડાટથી આપણે આ પુરસ્કારને સન્માનને વધારીએ. પહેલીવાર આવી વિરાંગનાઓનું જ્યારે સન્માન થતું હોય તો તાળીની કમી ના રહેવી જોઈએ. અહીંયા જે વિરાંગનાઓ છે એનો ઉત્સાહ વધે, એને કામની અંદર એને એમ થાય
કે આ આટલું કાર્ય મેં કર્યું, આટલી તકલીફો વેઠી, તો એનું મને આ પરિણામ મળે છે અને ખરા અર્થમાં એ બહાદુર સ્ત્રી છે. સાહેબ 1 કલાક તો સ્મશાનમાં જાઓ મારી બહેનો. એ તો જે મહાદેવ હોય, મહાદેવની જો કૃપા હોય ને તો જ આ કાર્ય કરી શકે. એવી કેટલીય ડેડ બોડી કે જેના કોઈ વારસદાર ન હોય અને આ બેને પોતાના ખર્ચે એમના દરેક ક્રિયાઓ કરી. આ ઉપરાંત અનેક પ્રવૃત્તિઓ તે દરેક આપણા સમાજ માટે અનેક પ્રવૃત્તિઓ કરી અને ખૂબ મદદ થાય છે. એવા લતાબેન રસિકભાઈને ખૂબ ખૂબ અભિનંદન. રામ, રા અને મ, જો આ 2 અક્ષર મારા જીવનમાં ના હોય તો મારું જીવન નકામું છે. કવિ દુલાભાઈ કાગ, બધા જ એનું નામ સાંભળ્યું હશે કવિનું, હા કે નહીં? સરસ મા વિશેના કાવ્યો જે લખે છે. એને કોઈએ પૂછ્યું કે દુલાભાઈ કોઈ એવો અક્ષર ખરો કે જે તમને ખૂબ ગમતો હોય? દુલાભાઈએ કહ્યું કે હા, એક મા અક્ષર એવો છે કે જેના વગર મારું જીવન નકામું છે. મોઢે બોલું માં, ત્યાં સાચે મને બાળપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. નારાયણની અંદર 4 અક્ષર આવે, રામની અંદર 2 અક્ષર આવે, કૃષ્ણની અંદર 2.5 અક્ષર આવે, પણ એક એવો અક્ષર જે માં છે ને એની અંદર દુનિયાના તમામ સુખ સમાઈ જાય. એક માં અક્ષર કે જેની અંદર 33 કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ હોય છે ને, એ છે માં. માં એટલે મમતાની મૂર્તિ, માં એટલે કરુણાની મૂર્તિ, માં એટલે શક્તિનો સ્ત્રોત, માં એટલે એવી યુનિવર્સિટી કે જેમાં સતત પ્રેમ વરસતો હોય. માં છે કરુણાની મૂર્તિ. આવી માં માટે ફક્ત હું 2 લાઈન ગાઈશ. અવાજ તો સારો નથી પણ સહન કરજો. મળશે બધું આ જગતમાં પણ માં ફરી મળશે નહીં. ભલે એક અક્ષર માનો તો એ શબ્દમાં વર્ણાય નહીં. કોઈ સ્વાર્થ નહીં કે લોભ નહીં, એની લાગણી અંકાય નહીં. ભલે ભૂલ હોય સંતાનની, એનો પ્રેમ ઓછો થાય નહીં. આવી આપણી માં જનેતા છે. તમે જે લોકો જીવનની અંદર સફળ થયા છે એના જીવનમાં જો આપણે નજર નાખીએ તો એમની પાછળ જો કોઈ હોય ને તો એ એમના માતાનો જ હાથ હોય. આપણા અબ્દુલ કલામ કે એને કોઈએ પૂછ્યું કે તમે સફળ થયા તો એમની પાછળ કોનો હાથ છે? કલામ સાહેબે કહ્યું કે હું જે જીવનમાં સફળ થયો ને એની પાછળ જો કોઈ હોય ને તો એ મારી માં છે. મારું જીવન ખૂબ ગરીબીમાં પસાર થયું. એ વખતે મારા ઘરમાં લાઈટ નહીં હતી. મારી માં અંધારામાં જીવતી. કારણ ઘરમાં થોડું કેરોસીન હોય તો હું રાત્રે વાંચી શકું, અને જ્યારે હું વાંચતો હોઉં ને ત્યારે સામે મારી માં બેસીને મરક મરક હસતી હોય. શા માટે? આપણને પ્રશ્ન થાય છે કે એની માં શા માટે સામે જાગતી હોય? આ માં છે ને એ વેદના અનુભવે છે કે વાંચતા વાંચતા કદાચ મારા દીકરાને ઝોલું આવી જશે, કદાચ મારા દીકરાને ઊંઘ આવી જશે ને આ દીવાના જ્યોતથી મારું બાળક દાઝી જશે. આ વેદના અનુભવે ને એ ફક્ત ને ફક્ત માં અનુભવે છે. અહીંયા બેઠેલા દરેક લોકો ની માં પણ આવી જ વેદના અનુભવે છે. માં હંમેશા ઈચ્છે છે કે મારું બાળક સફળ થાય, મારું બાળક તંદુરસ્ત રહે. મીઠી
જનનીની જોડ સખી નહીં જડે રેલો. અવાજ સારો નથી એટલે સિયોર કે સિતારેમાં ભળતી નથી. ટ્રાય કરીશ, આવતા વર્ષે સુધીમાં શીખી જઈશ. નમસ્કાર. પૂજ્ય મારા દેવીબા મનુભાઈ ભટ્ટી કે જેઓની આજે 17મી પુણ્યતિથિ છે, જેઓના નામ એવા જ એમના ગુણો અને ટાણાને પોતાની કર્મભૂમિ બનાવી પોતાનું જીવન જેને સમર્પિત કર્યું એવા પૂજ્ય દેવીબાના ચરણોમાં વંદન કરું છું. ભાવનગરની આ પાવન ભૂમિ પર અમારા ભટ્ટી પરિવારના આમંત્રણને માન આપી ફરજ બજાવી નિવૃત્ત થયેલ છે. 1985માં સુરતમાં ભાડાના નાના મકાનમાં રહેતા હતા. ખૂબ જ મહેનત અને સંઘર્ષ કરી વીરાંગના એવોર્ડ દ્વારા સન્માન કરે. આ હેતલબેન ને મેં ફોન સાથે વાત કરી. આ દીકરીનું કેવું એવું હતું કે મેં બીએડનું ફોર્મ લઈ આવી અને જે પાત્ર નક્કી કર્યું એને મને એમ કહ્યું કે કા સગાઈ અને કા બીએડ. ઉંમર નાની, નિર્ણય ના લઈ શકી અને મને જે ચાન્સ મળતો હતો, મને જે શિક્ષણમાં રસ હતો, મારું જીવન જે ઉજ્જવળ હતું અને મારી એક એવી લાગણી વશમાં આવી અને મારા બીએડના ફોર્મને જ્યારે ફાડી નાખ્યું ને ત્યારે મારી જિંદગી ખરેખર પૂરી થઈ ગઈ અને મેં સગાઈ કરી. સગાઈ કરીને મેરેજ થયા અને ત્યાં સતત ને સતત જે દુઃખ મળતું રહ્યું અને જે દિવસો પસાર કર્યા અને આજે છેલ્લા 10 વર્ષથી પોતાના મમ્મી પપ્પા સાથે રહી પોતાની બંને દીકરીઓને ખૂબ સારું શિક્ષણ આપીને ખૂબ સારી રીતે દીકરી અત્યારે સોમાનભેર જીવી રહી છે. આવી દીકરીને ખરેખર હું અભિનંદન પાઠવું છું. ડૉક્ટર દીપકભાઈ અને પ્રતિભાબેન એમને એવોર્ડથી સન્માનિત કરે છે. જગ્યાએ ઘણી મહેનત કરી, એક્ઝામ આપી અને એમણે જોબ મેળવી. આજે તેઓ પોતાના પગભર છે અને આખા કુટુંબનું જીવન ગુજારે છે. તો હું વિનંતી કરીશ પ્રકાશભાઈ ભટ્ટી અને નીતાબેન ભટ્ટીને કે રીટાબેનનું સ્વાગત કરે. જે જીવી હસતી રમતી અમારા આંગણાની આ પારેવડી અભ્યાસમાં મન લગાવી ખૂબ સારું એવું શિક્ષણ લઈ રહી હતી. આ મારી દીકરીને એર હોસ્ટેસ બનવાના સપના હતા અને એના માટે પપ્પા હું આકાશમાં ઉડાન ભરીશ અને આ દીકરીએ અમદાવાદની અંદર એર હોસ્ટેસનો જે કોર્સ હોય એ કોર્સ કરતી હતી અને એમાં આ દીકરી ઇન્ટરનેશનલ સુધી પહોંચે છે અને ત્યાં સગાઈની વાત આવે છે. પ્રેમમાં કે
કે આટલું સારું પાત્ર છે તો એર હોસ્ટેસ નથી કરવું. પોતાના શિક્ષણ ઉપર ચોકડી મારી અને સગાઈ કરી, મેરેજ થયા. લગ્નના 12 વર્ષ સાહેબ વીતી ગયા. એક જિંદગીનું જે સુખ હોય એ સુખ આ દીકરીએ માણ્યું નહીં. અનેક વેદનાઓ વેઠી, અનેક સંઘર્ષો કર્યા આ દીકરીએ. પપ્પાની લાડકી એવી આ દીકરી છેલ્લા 2 વર્ષથી અહીંયા સિહોરમાં આવી છે. અને હું એટલું કહું છું કે છેલ્લા 2 વર્ષમાં ખુશીના ચહેરા પર અમોએ ખુશી જોઈ છે ને એવી ખુશી મેં અત્યાર સુધી નથી જોવા મળી. અહીંયા પોતે સારી એવી કંપનીમાં બહુ સારી પોસ્ટ ઉપર જોબ કરે છે. એના બંને દીકરા જે 10મામાં બોર્ડની એક્ઝામ આપવાનો છે, આટલા એના બંને દીકરાઓને સાચવવાની જવાબદારી પોતે નિભાવી રહી છે. પોતે અનેક મુશ્કેલીઓ, અનેક સંઘર્ષોનો એ સામનો કરી રહી છે. આવી અમારી ખુશુ દીકરીને જે આજે ખરા અર્થમાં આજે એને જુઓ, નિડરતાથી એ વાતો કરે, આજે નિડરતાથી એનામાં સોમાન ભેળે દીકરી જીવી રહી છે. આજે કોઈની મજાલ નથી એ દીકરીની સામે વાત કરી શકે. પહેલા એ દીકરી જવાબ પણ નહીં આપી શકતી હતી, એવી પરિસ્થિતિ એના 12 વર્ષમાં થઈ. આ દીકરી પોતાની રીતે એને રસ્તો પસંદ કર્યો અને ખરા અર્થમાં અમારા ભટ્ટી પરિવારની જો આ વીરાંગના છે ને એ ખુશ્બુબેન ભટ્ટી છે. આપણે સૌ એને જોરદાર તાળીઓથી વધાવીએ. नहीं हूँ, मैं नाई समाज की बेटी हूँ, मैं भट्टी परिवार की बेटी हूँ. माराમાં અથાગ શક્તિ છે, મારામાં અથાગ એવી શક્તિ છે કે હું આ બુલંદમાં બુલંદ એવી કઠિનાઈનો સામનો કરી શકું, એવી હું આ નાઈ સમાજની દીકરી છું. ખરેખર એને ખબર પડી કે વ્યવસ્થિત જીવવા માટે જાતે કમાવું ખૂબ જરૂરી છે. બીજા પાસેથી માંગવા એની કરતા ખુદ ઉપર ભરોસો રાખવો છે. અને આ દીકરીએ આજથી લગભગ 5 વર્ષ પહેલા, એટલે પોતે 35 વર્ષની થઈ ત્યારે એને ફરીવાર એક્ઝામ આપી. અને જ્યારે આવી દીકરીઓ એક્ઝામ આપે ને ત્યારે કુદરત એની સાથે જ હોય છે. અને આ દીકરીએ એક્ઝામ આપી, સર્ટિફિકેટ મેળવ્યું અને અત્યારે સારામાં સારી સ્કૂલમાં આ દીકરી જોબ કરે છે અને ટ્યુશન ક્લાસીસ કરે છે. એના દીકરાની તમામ જવાબદારી આ દીકરી નિભાવે છે. એ સખત ને સખત મહેનત કરે છે. એવા સ્નેહલબેન રમેશભાઈ વિસાણીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને હું વિનંતી કરીશ દીપકભાઈ ભટ્ટીને અને પ્રતિભાબેન ભટ્ટીને કે આ વિરાંગનાને ગિફ્ટ આપીને એનું સન્માન કરીએ, વિરાંગના એવોર્ડ આપીએ. ઈશ્વરે જે જીવન આપ્યું એ જીવન નથી, એને તમે કઈ રીતે જીવો છો ને એ સાચું જીવન છે. દરેક પરિસ્થિતિનો સામનો કરે ને એ વ્યક્તિ સફળ થાય. ખૂબ આભાર. થયો છે પણ નમસ્કાર સૌને. મારે આજે જે વાત કરવાની છે એ આ પ્રસંગને અનુરૂપ વાત કરીશ. આજનો જે ત્રિવિધ કાર્યક્રમ માતૃવંદના તો છે જ, એની સાથોસાથ સિહોર કે સિતારે અને બીજો સન્માન સમારોહ આ વર્ષાબેન અને હરેશભાઈએ સુંદર મજાનો કાર્યક્રમ કર્યો, એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન. મેં દીપકભાઈ છે આપણે ટાણાથી ખાસ પોતાનો જન્મદિવસ છે અમારા વિકલાંગ બાળકોની વચ્ચે ઉજવવા આવે છે. એને મિષ્ટાન ભોજન કરાવે છે અને ભેટો પણ આપે છે. અને એનો જાણે કે ચેપ લાગ્યો એમ અમારા સંજયભાઈ હિરાણી પણ પોતાનો જન્મદિવસ છે એ અમારા બાળકોની વચ્ચે ઉજવે છે બંને. એટલે એ ખરેખર અમને ખૂબ ગમે છે. પીએનઆર સોસાયટી હતી એનો માનદ મંત્રી છો, મને ગમે છે કે આપ આ કાર્યક્રમની અંદર તમે ખૂબ રસ લ્યો છો અમારી સંસ્થાની અંદર, એટલે અમને ખૂબ ગમે છે. બીજી વાત મારે એ કરવાની છે, ખાસ નાનકડી એવી વાત કરીશ કે અત્યાર સુધી આપણે હરેશભાઈના સામાજિક રીતે બાહ્ય રીતે મેં 2 રૂપ જોયા હતા. એક તો એક શિક્ષણ ક્ષેત્રની અંદર ખૂબ એને વિકાસ પ્રગતિને એ ઘણું બધું કર્યું છે ને,
અને બીજું રૂપ મેં એને જોયું હતું કે એ સામાજિક રીતે એ બધી સંસ્થાઓની અંદર દાન આપે છે. પણ ત્રીજું સ્વરૂપ મેં એ જોયું કે અહીંયા સરસ મજાનું એક ગાય છે. મેં પહેલી વખત એને સાંભળ્યા, તમે બધાએ સાંભળ્યા હોય તો સારી વાત છે, પહેલી વખત સાંભળ્યા. અને ચોથું સ્વરૂપ જે મારે વાત કરવાની છે એ છે કે આપણા વોટ્સએપ ગ્રુપની અંદર મિશન મોક્ષનું એ સરસ મજાને છેલ્લા ઘણા 3 વર્ષથી તો હું છું એને શરૂઆતનો સભ્ય બનાવ્યો છે. એ સરસ રીતે વાત કરે છે. આપણા જે 4 મુખ્ય વાત કરી છે, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, અને છેલ્લે તો આપણે ત્યાં જ જવાનું છે. અને મોક્ષની અંદર કોઈ આડીઅવળી વાત મૂકે તો એ એડમિન તરીકે કાઢી નાખે છે. કોઈ ઘણા બધા લોકો એને ખ્યાલ ન હોય ને મૂકી દે તે કાઢી નાખે છે. એટલે મિશન મોક્ષના દ્વારા જે આધ્યાત્મિક ક્ષેત્રે છે એ આગળ વધી રહ્યા છે. આ તમામ સ્વરૂપો તો એનું છે જ, પણ આધ્યાત્મિક ક્ષેત્રે જે સ્વરૂપ છે એ મને હરેશભાઈ આપનું ખૂબ ખૂબ ગમે છે. અને એટલા માટે વધારે વાત નહીં કરતા તમારા સમગ્ર પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે આ માતૃવંદનાને 17 વર્ષ અને પિતાજીને તો 27 વર્ષ થયા છો, છતાં એમને તમે જે આ એમના પ્રત્યે જે લાગણી દર્શાવો છો એ અમારા સૌ માટે એ ખરેખર અમારા મનની અંદર અને અમારા હૃદયની અંદર એક અનેરો ભાવ ઉત્પન્ન કરે છે. અને તમારું આ આધ્યાત્મિક ક્ષેત્રે વધારે તમે આગળ વધો એટલા માટે આચાર્ય રજનીશનું એક પુસ્તક છે ઓશોનું, ઘૂંઘટ કે પટ ખોલ રે, એ હું તમને ભેટ આપવા માગું છું. પ્લીઝ અહીંયા પધારો અને હું મારી વક્તવ્ય પૂર્ણ કરીશ. કારણ કે એ આધ્યાત્મિક ક્ષેત્રે હજી આગળ વધે અને આપણા વોટ્સએપ ગ્રુપની અંદર એક સિલેક્ટેડ ગ્રુપ છે એનું, તો એની અંદર એ ઘણું બધું આધ્યાત્મિક ક્ષેત્રે મૂકે છે. એ માટે પણ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કિરીટભાઈ સ્ટેજ ઉપર રહેશો. કિરીટભાઈ, મને લાગે છે હાલતું ચાલતું એક પુસ્તકાલય છે. ઘણા ઓછા સમયમાં, ઓછી મિનિટોમાં, ઓછી સેકન્ડોમાં